હેલો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ફિઝિક્સ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 12th સાયન્સની શરૂઆત કરી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 1 ને આપણે શરૂ કરીએ વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો। ધોરણ 11 માં આપણે જે પણ ફિઝિક્સમાં ભણ્યા હતા કે 1 થી લઈને 14 ચેપ્ટર જે પણ હતા એ બધા ચેપ્ટરોમાં આપણે એક ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એ પ્રકારનું જે વિજ્ઞાન જે છે એ સમજ્યા હતા। પણ હવે જે 12th સાયન્સમાં આવશે એ માઇક્રોસ્કોપિકલી લેવલ ઉપર ફિઝિક્સ જે આવે એ આવશે, માઇક્રોસ્કોપિક ફિઝિક્સ। 11th સાયન્સમાં જે ભણ્યા હતા એ હતા મેક્રોસ્કોપિક ફિઝિક્સ। ક્લિયર છે? માઇક્રોસ્કોપિક ફિઝિક્સ એટલે શું? જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેને આપણે જોવા માટે માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે છે। તો આ રીતનું જે ફિઝિક્સ છે, જેમ કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન જે છે, એને આપણે જોઈ શકતા નથી, એનો અનુભવ કરી શકીએ પણ એને જોઈ શકતા નથી। તો આ રીતનું જે પણ ફિઝિક્સ છે, વિદ્યુત ક્ષેત્રને લગતું, ચુંબકીય ક્ષેત્રને લગતું, પ્રકાશને લગતું, તો આ જે ફિઝિક્સમાં જે ટોપિક જે છે એ આપણે 12th સાયન્સમાં ભણીશું। 12th સાયન્સમાં શરૂઆત કરીએ તો ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો। આપણે ભાગ 1 માં 1 થી લઈને 8 ચેપ્ટર છે, ભાગ 2 માં 9 થી લઈને 14 ચેપ્ટર છે। તો જે ભાગ 1 જે છે એ એક સબ્જેક્ટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી, જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી કહીએ છીએ અને વિદ્યુત ચુંબકીય અસરો અથવા ક્ષેત્રો કહી શકાય એને। ક્લિયર છે? આ જે ફિઝિક્સ છે એ 3 વિભાગમાં વહેંચાયેલું છે, જે આપણે ચેપ્ટર નંબર 1 અને 2 જોશું। અહીંયા જોઈ શકાય છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બીજો એનો ટોપિક છે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર અને ત્રીજું છે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર। સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે વિદ્યુત ભારો। સૌપ્રથમ આપણે સમજીશું હમણાં વિદ્યુત ભારો કોને કહેવાય। જે શાસ્ત્રમાં, જે ફિઝિક્સમાં વિદ્યુત ભારોને આપણે કોઈ એક સ્ટેબલ જગ્યા ઉપર રાખીએ, કોઈ એક સ્થિર જગ્યા ઉપર રાખીએ અને એની સ્ટડી કરીએ, સ્થિર સમજીને એની સ્ટડી કરવામાં આવે તો એને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક। સ્ટેટિક મતલબ સ્થિત હોવું, સ્થિર હોવું। એ ચેપ્ટર નંબર 1 અને 2 એમાં આપણે જે પણ વિદ્યુત ભારોને કન્સિડર કરીશું એમાં આપણે વિદ્યુત ભારોને કેવા રાખીશું? સ્ટેબલ રાખીશું, કોઈ એક જગ્યાએ સ્થિર હશે એવું વિચારીશું। ચેપ્ટર નંબર 3 અને 4 જે છે એને કહેશું ગતિકીય વિદ્યુત શાસ્ત્ર, એટલે કે વિદ્યુત ભારો કેમાં હશે? ગતિમાં હશે, તો એને इंग्लिश में કહેવાય इलेक्ट्रोडायनेमिक। डायनेमिक का मतलब क्या है? गतिकीय होना। ठीक है? उसके बाद विद्युत चुंबकीय शास्त्र કે વિદ્યુત શાસ્ત્ર ને લીધે જ્યારે વિદ્યુત ભારને જ્યારે ગતિ કરવામાં આવે છે, જ્યારે પણ વિદ્યુત ભારને ગતિ કરવામાં આવે ત્યારે વિદ્યુત શાસ્ત્રની સાથે સાથે ચુંબકીય શાસ્ત્ર પણ સમજી શકાય એમાં। વિદ્યુત શાસ્ત્ર જે છે, જ્યારે વિદ્યુત ભારો ગતિ કરે ત્યારે એની આજુબાજુમાં ચુંબકીય અસરો ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે। તો વિદ્યુત ભાર અને ગતિને કારણે ચુંબકીય ક્ષેત્રો કઈ રીતે આપણે જોઈ શકીએ એની ચેપ્ટર નંબર 5, 6, 7 અને 8 માં આપણે જોઈશું, વાત કરીશું એની। તો હવે સૌપ્રથમ આપણે વિદ્યુત ભારોની વિશે જાણીએ। તમે ધોરણ 1 થી લઈને 10 સુધીમાં થોડું ઘણું તમને ખ્યાલ જ છે કે વિદ્યુત ભારો કોને કહેવાય, પણ કદાચ તમને ખ્યાલ નથી તો આપણે સમજીએ કે વિદ્યુત ભારો બેઝિકલી છે શું, દર્શાવે છે શું। ક્લિયર છે? વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો માં સૌપ્રથમ વિદ્યુત ભારો, અહીંયા કંઈક મેં એક લાઈન લખેલી છે, આ બહુ અગત્યની લાઈન છે। વિદ્યુત ભાર એ દ્રવ્યોનો એક આંતરિક ગુણધર્મ છે। સમજી લો કે આ કોઈ ક્યુબ છે, આ ક્યુબનું એમ કહું કે દળ કેટલું હશે, તો દળ આનું માપી શકાય, આઈ થિંક 100 ગ્રામ જેટલું હશે, 100 થી 200 ગ્રામ। તો હવે આ જે ક્યુબ જે છે એનો ગુણધર્મ કહું તો આજે એનું દળ જે છે કેવું ગુણધર્મ છે? એનો આંતરિક ગુણધર્મ છે, એનો વેઇટ, એનો વજન, એનો દળ એક એનો આંતરિક ગુણધર્મ છે। એ જે મટીરીયલનું બનેલું છે એ મટીરીયલના કારણે એનું વજન છે, એનું દળ છે। જો આ ક્યુબ જે છે એ જો કોઈ લોખંડનું બનેલું હોત તો એનું વજન વધારે હોત, આ પ્લાસ્ટિકનું બનેલું છે તેનું વજન કેવો છે? ઓછો છે। જે મટીરીયલનું બનેલું છે એના પ્રમાણે એનો ગુણધર્મ હશે, એટલે કે જે મટીરીયલ છે એનો ગુણધર્મ હશે। તો જે પદાર્થ જે છે એ પદાર્થ કેનો બનેલો છે એની ઉપર એનો દળ કે આપણે નક્કી કરી શકીએ। એ જ રીતે આ પદાર્થની ઉપર કંઈક વિદ્યુત ભારો પણ હશે। વિદ્યુત ભાર પણ એક દ્રવ્યનો શું છે? આંતરિક ગુણધર્મ છે।
તમે ઘણી વખત એવું જોયું હશે કે તમે ચેર ઉપર બેઠા હશો, ખુરશી ઉપર બેઠા હશો અને કોઈ તમને ટચ કરે છે તો તમને કરંટ જેવું લાગે છે. તો તમારી બોડીમાં વિદ્યુત ભારો નું શું થયું? પ્રસરણ થયું. એના લીધે શું થયું? તમને કરંટ જેવો મહેસૂસ થાય. તમને આપણે જોઈએ હવે કે જે દ્રવ્યનો ગુણધર્મ હતો, મેં કીધું તમને કે દ્રવ્યનો ગુણધર્મ એક તો દળને આધારે હોઈ શકે અને બીજું છે એ વિદ્યુત ભારને આધારે. દ્રવ્યના ગુણધર્મ જે છે બે રીતે હોય છે કે દળ પર આધાર રાખે, દળ જે છે દ્રવ્યના ગુણધર્મ પર આધાર રાખે અને વિદ્યુત ભાર પણ કેની ઉપર આધાર રાખે? દ્રવ્યના ગુણધર્મો પર. તો દળ અને વિદ્યુત ભાર આપણે 11th સાયન્સમાં ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણ વિશે આપણે ભણી ગયા છીએ. ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? કોઈ કહે છે ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કોઈ પણ બે પદાર્થ જેનું કંઈક દળ છે, દળવિહીન નહીં, દળવિહીન કોઈ વસ્તુ નથી હોતી. તો કોઈ પણ પદાર્થ જેમનું કંઈક દળ છે, સમજી લો કે એક પદાર્થ જે છે m1 છે, કોઈ બીજો પદાર્થ જે છે એ m2 છે. આ બંને વચ્ચેનું અંતર r છે. તો આ બંનેને ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fg બરાબર શું લખી શકાય? g m1 m2 એના છેદમાં r². આ g શું દર્શાવે છે? ગુરુત્વાકર્ષણ અચળાંક. તો g m1 m2 upon r² જે છે, આ જે સૂત્ર જે છે કોના કારણે લાગે છે? કે બે પદાર્થ જે છે જેમનું કંઈક દળ છે, દળના કારણે જે બળ લાગે છે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો એ જ રીતે વિદ્યુત ભારના કારણે પણ શું લાગે છે? વિદ્યુતીય બળ. વિદ્યુત ભારના કારણે આ ગુણધર્મ એટલે કે વિદ્યુત ભારનો ગુણધર્મ, એના કારણે શું લાગે છે? કણો પર બળ લાગે છે અને એ બળને આપણે શું કહીશું? વિદ્યુતીય બળ. શું કહીશું? વિદ્યુતીય બળ. અને એ વિદ્યુત ભારના બે પ્રકાર છે. વિદ્યુત ભારના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. હવે તમને ખ્યાલ હોય તો 11th સાયન્સમાં આપણે ભણ્યા ત્યારે વાત કરીએ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ હંમેશા આકર્ષણ પ્રકારનું બળ હોય, અપાકર્ષણ પ્રકારનું હોતું નથી. કારણ કે દળ જે છે હંમેશા કેવું હશે? ધન હશે, ક્યારેય ઋણ હશે નહીં. જ્યારે વિદ્યુત ભાર છે એ બે પ્રકારના હોય છે. બેઝિકલી ત્રણ પ્રકાર, કાં તો 0 હોય શકે, ધન હોય શકે, કાં ઋણ હોય શકે. તો બે પ્રકાર છે, ધન અને ઋણ અથવા 0. વિદ્યુત ભાર છે જ નહીં તો 0 આવશે. બરોબર? તો ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. 0 વિદ્યુત ભાર હશે તો બળ લાગશે નહીં. એટલે આમ જોવા જઈએ તો બેઝિકલી મુખ્ય બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે જ્યારે પણ વિદ્યુત ભાર આપણે અહીંયા જોયું, સાઈડમાં લખી નાખું છું, કોઈ બે પદાર્થ જે છે દળના કારણે જે બળ લાગે એ કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ, જેને આપણે કહીશું F બરાબર g m1 m2 એના છેદમાં r². હવે જે વિદ્યુત ભાર જે છે એનો જે એકમ જે છે, એકમ એ થશે કુલમ. શું થશે? કુલમ. જેને આપણે એની સંજ્ઞા થશે કેપિટલ C. બરોબર? એની સંજ્ઞા થશે કેપિટલ C. હવે આ વિદ્યુત ભારના મૂલ્યોની વાત કરીએ આપણે. એની પહેલા વિદ્યુત ભારના મૂલ્યોની વાત કરીએ એની પહેલા આપણે જોઈએ કે વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર એટલે શું થાય? તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર. પ્રોટોન પરનો વિદ્યુત ભાર એટલે શું થશે? ધન વિદ્યુત ભાર. ઋણ વિદ્યુત ભાર એટલે શું થાય? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે અને એને આપણે આ રીતે દર્શાવતા હતા, ઇલેક્ટ્રોન એની ઉપર આ રીતે માઇનસ નિશાની. તો આનો જે વિદ્યુત ભાર છે આપણે આપણે કહીશું ઋણ વિદ્યુત ભાર. કેવો વિદ્યુત ભાર કહીશું? ઋણ વિદ્યુત ભાર. જે પ્રોટોન હશે જેને આપણે p વડે દર્શાવીએ એને આપણે શું કહીશું? ધન વિદ્યુત ભાર. શું કહીશું? ધન વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય જે છે એની વાત કરીએ તો વિદ્યુત ભારના મૂલ્યની વાત કરીએ, જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ શકે છે. તો વિદ્યુત ભારના મૂલ્યોની વાત કરીએ હવે. પછી એની વચ્ચે બળ જે લાગે છે એની વાત કરીશું.
જો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, ધીમે ધીમે આ વિદ્યુત ભાર પ્રોપર સમજાવું છું. અત્યારે તમને આ વેલ્યુ એનો એકમ એ બધું દર્શાવું છું, પણ એને હમણાં આપણે એની વેલ્યુ મૂલ્ય ઉપરથી આપણે સમજીશું કે શા માટે વિદ્યુત ભાર જે છે એ એક દ્રવ્યનો ગુણધર્મ છે અને વિદ્યુત ભાર અને દળ વચ્ચે શું સંબંધ છે એ હમણાં આપણે સમજીશું. વિદ્યુત ભારનું મૂલ્ય જેને E વડે દર્શાવે છે, ઉપર પ્લસ માઇનસ કઈ આવતું નથી, તેનું મૂલ્ય જે છે વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની -19 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. મેં તમને અહીંયા કીધું એકમ શું થશે? કુલમ. તો અહીંયા શું આવશે? કુલમ. શું આવશે? કુલમ. આ થઈ ગયો વિદ્યુત ભારનો એકમ. શું થઈ ગયો? વિદ્યુત ભારનો એકમ. યાદ રાખવું. શું થઈ ગયો? વિદ્યુત ભારનો એકમનું વિદ્યુત ભારનું મૂલ્ય. એક વિદ્યુત ભારનું મૂલ્ય, ધન કે ઋણ નહીં, પણ વિદ્યુત ભારનું મૂલ્ય. હવે જો હું એમ કહું કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. આજે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ને આપણે શું કહીશું? ઋણ વિદ્યુત ભાર. જો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ હોય તો એને આપણે શું, એની વેલ્યુ કેટલી થઈ જશે? -1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. એકમ કુલમ આવશે. કુલમ લખવું ભૂલવું નહીં. હવે એમ કહું કે પ્રોટોન પરનો વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારની વેલ્યુ કેવી છે? આ વિદ્યુત ભારની વેલ્યુ કેવી છે? મૂલ્ય કેટલું છે? તો +1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. કારણ કે પ્રોટોન પરનો વિદ્યુત ભારને આપણે કેવો કહેશું? ધન. પ્રોટોન પરનો વિદ્યુત ભારને આપણે કેવો કહેશું? ધન. હવે આ એક સ્કેલ છે, પ્લાસ્ટિકની પીવીસી પાઇપ છે. આ પીવીસી પાઇપને હું કટકો કરતો જાઉં અને ટુકડા કરતો જાઉં. એક સમય એવો આવશે કે જેનો હું ટુકડો કરી શકતો નથી, એને હું કાપી શકતો નથી. નાનામાં નાનો મને એવો કણ મળી જશે, પછી એના ટુકડા થતા નથી મારાથી. સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ જોઈએ છે, છતાં એનાથી પછી આગળ જવાતું નથી. એવું કોઈ બિંદુ આવશે, એને આપણે શું કહેશું? આપણે ઇલેક્ટ્રોન. શું કહેશું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જે છે ફંડામેન્ટલ પાર્ટિકલ છે, એટલે કે લાસ્ટમાં જે તમને મળશે પાર્ટિકલ છે, મૂળભૂત પાર્ટિકલ. ફંડામેન્ટલ એટલે કે એના ટુકડા ના થઈ શકે. હવે એનાથી આપણે એને આગળ તોડી શકીએ નહીં. ઇલેક્ટ્રોનની અંદર શું છે આપણે જાણી શકીએ નહીં. જો સૌ પ્રથમ અણુને આપણે તોડીએ તો શું મળે? પરમાણુની અંદર તોડીએ તો શું મળે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને આપણે તોડી શકતા નથી. એ કેવા પાર્ટિકલ કહેવાય? ફંડામેન્ટલ, જેને આપણે તોડી શકતા નથી. બેઝિકલી હવે સંશોધન થયું છે કે જે પ્રોટોન જે છે એ પણ કેના બનેલા છે? ક્વાર્ક્સના બનેલા છે. ઇલેક્ટ્રોન પણ કેના બનેલા છે? ક્વાર્ક્સના બનેલા છે. બરોબર. પણ અત્યાર સુધી આપણે જે ધ્યાનમાં લઈશું એ જે ક્વાર્ક્સ જે છે એને છૂટા પાડી શકાતા નથી. જેમ ઇલેક્ટ્રોનને છૂટા પાડી શકાય છે, ઇલેક્ટ્રોનને એનર્જી આપીને દૂર કરી શકાય છે, એ રીતે ક્વાર્ક્સને દૂર કરી શકાતા નથી. તમે અત્યાર સુધી એટલું ધ્યાનમાં રાખો, વધારે એમાં ડીપમાં જવાની જરૂર નથી. તો ઇલેક્ટ્રોન જે છે, લાસ્ટમાં તમને જે ફંડામેન્ટલ પાર્ટિકલ મળે છે એ ઇલેક્ટ્રોન મળે છે. તો ઇલેક્ટ્રોનનું દળ જે છે, ઇલેક્ટ્રોનનું દળ એ યાદ રાખવું કેટલું, જેને આપણે me વડે દર્શાવશું. એ કેટલું થશે? 9.31 ગુણ્યા 10⁻31 kg. આ જે પણ વેલ્યુ લખું છે ને બધી યાદ રાખજો બધા. હવે એ જ રીતે પ્રોટોનનું દળ, જેને આપણે mp કહીએ, તો શું આવશે? 1.67 ગુણ્યા 10⁻27 kg. આ એનું મૂલ્ય. -27 એનો મતલબ પ્રોટોન વધારે દળ ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન કેટલો છે? ઓછું દળ ધરાવે છે. બરોબર. તો આને જ્યારે આપણે તોડશું ને ત્યારે આપણને લાસ્ટમાં પ્રોટોન ને ઇલેક્ટ્રોન મળશે અને ન્યુટ્રોન મળે. બરોબર. જો સમજજો અહીંયા બધાનું ધ્યાન. ક્યાં લખીએ આપણે? આ કાઢી નાખીએ. બરોબર. મૂળભૂત ગુણધર્મ છે, યાદ રાખજો. આ લાઈનને હમણાં હું તમને રિપીટ કરાવું છું.
જો મારે સમજાવવું છે એ ધ્યાન રાખજો સરખી રીતે. સૌ પ્રથમ મેટર એટલે કે દ્રવ્ય. કોઈ એક દ્રવ્ય છે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ આ સ્કેલ અથવા ક્યુબ ને લઈએ. આ જે ક્યુબ જે છે તે, બરોબર, આ દ્રવ્યને આપણે ટુકડા કરીએ આપણને શું મળશે? અણુ મળશે. શું મળશે? અણુ. અણુના જો ટુકડા કરીએ તો આપણને શું મળશે? પરમાણુ. આ પરમાણુને આપણે જોઈએ ને તો એની અંદર હશે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. શું હશે? દ્રવ્યની જો હવે આનાથી ઉલટું, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ભેગા થઈને શું બનાવે? પરમાણુ બધા ભેગા થઈને શું બનાવશે? વધારે, એક કરતા વધારે પરમાણુ ભેગા થઈને શું બનાવશે? અણુ ભેગા થઈને શું બનાવશે? એક દ્રવ્ય. શું બનાવશે? એક દ્રવ્ય. કોઈ એક પદાર્થ. દ્રવ્ય મતલબ કે પદાર્થ. આને આપણે પદાર્થ પણ કહી શકીએ. પદાર્થ, બરાબર, કોઈ એક પદાર્થ બનશે. તો આ રીતની જે ઇલેક્ટ્રોન જે છે એનું દળ મેં તમને કીધું કેટલું છે? 1.9 આનું દળ 9.31 ગુણ્યા 10⁻31 kg. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 kg, -27 kg. અને અહીંયા આવશે 1.67 ગુણ્યા 10⁻27 kg. બંનેનું દળ કેવું છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ બંનેનું કેવું છે? એક સમાન છે. આ બધું યાદ રાખજો. તો હવે વિચારો, બેઝિકલી આ જે સ્કેલ જે છે એ કેની બનેલી છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એનો મતલબ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શું ધરાવે છે? દળ ધરાવે છે. દળ કંઈક ધરાવે છે. અને સાથે સાથે બીજું શું ધરાવે છે? વિદ્યુત ભાર. બીજું શું ધરાવે છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર અને દળ બંને કયો ગુણધર્મ છે? આ એક પદાર્થ જે છે, દ્રવ્ય જે છે, એનો આંતરિક ગુણધર્મ છે. શું છે એનો? આંતરિક ગુણધર્મ. હવે મેં બીજું અહીંયા લખેલું છે કે ધન વિદ્યુત ભાર પણ હોઈ શકે અને બે પ્રકારના વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો આપણને ખબર છે ચુંબક જે છે એમાં n ધ્રુવ વચ્ચે શું થાય? અપાકર્ષણ. n અને s ને નજીકમાં લાવી શું થાય? આકર્ષણ. તો એ જ રીતે વિદ્યુત ભાર જ્યારે જે છે બે ધન વિદ્યુત ભારને નજીકમાં લાવો તો થશે અપાકર્ષણ, બે ઋણ વિદ્યુત ભારને નજીકમાં લાવો તો શું થશે? અપાકર્ષણ. પણ જ્યારે ધન અને ઋણને નજીકમાં લાવશો ત્યારે શું થશે? આકર્ષણ. આ વિદ્યુત ભારોને આપણને ખ્યાલ ક્યારે આવે કે વિદ્યુત ભારો જેવું કંઈ કહેશે? તો ગુરુત્વાકર્ષણ બળ તો બે પદાર્થને દળ ધરાવે એની વચ્ચે લાગે. પણ જ્યારે આપણે જોવામાં આવ્યું, ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું, ત્યારે કોઈ દ્રવ્ય જે છે બે પદાર્થ વચ્ચે આકર્ષણ બળ વિદ્યુત ભારોના કારણે પણ લાગે છે. તો તમને હું બતાવી દઉં કઈ રીતે. ઉદાહરણ લઈને આપણે સમજીએ. પંખો શરૂ છે, એને ઘડીક બંધ કરી દઈએ. જો અત્યારે પંખો શરૂ છે એટલા માટે આ રીતે થાય છે. આ હવામાં ઉડે છે, બરોબર, અને આમનામ આપણે ઉડાડીશું હવામાં. વધારે સારી રીતે આપણે ઘસીએ. એકદમ આકર્ષણ થઈ જોઈ શકાય છે અહીંયા. ક્લિયર છે? તો આ પ્રકારનો જે બળ લાગે છે, આ પ્રકારના જે પણ પ્રકારના બળ લાગે છે, આ બળના કારણે વિચાર કરી શકાય કે કંઈક વિદ્યુત ભારના કારણે પણ કંઈક બળ લાગે છે. મેં આની ઉપર કોઈ ચુંબક દ્વારા કોઈ બે લોખંડના ટુકડા નથી, બંને એક રેશમ છે, એક પ્લાસ્ટિક છે, તો પણ બંને વચ્ચે બળ લાગે છે. તો એ બંને વચ્ચે બળ લાગે છે. તો બળ શાના કારણે લાગે છે? તો આ જે વિદ્યુત ભારના કારણે બળ લાગે. સમજી લો કે આ જે રેશમનો ટુકડો હતો, રેશમના દોરા જે હતા, અને અહીંયા પ્લાસ્ટિક હતું, પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકને મેં બીજા કોઈ રેશમના કપડા સાથે ઘસી નાખ્યો, એટલે ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયા? અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. આ કેવો વિદ્યુત ભાર ધરાવે છે? ધન. તો ધન અને ઋણ વચ્ચે શું થશે? આકર્ષણ. શું થશે? આકર્ષણ. તો આ જે બળ લાગે છે, આ બળ જે છે, આ બળને આપણે કહીશું વિદ્યુત બળ. કેવું બળ કહીશું? વિદ્યુત બળ. એટલે સુધી ક્લિયર છે બધાને? વિદ્યુત બળ એ કોઈ પણ બે વિદ્યુત ભાર ધરાવે છે. જેમ કોઈ પદાર્થ કોઈ દળ ધરાવે છે અને દળના કારણે શું ઉદ્ભવે છે? ગુરુત્વાકર્ષણ બળ. એવી રીતે કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર ધરાવે છે તો વિદ્યુત ભારના કારણે શું ઉદ્ભવશે? વિદ્યુતીય બળ. બરોબર? અને વિદ્યુતીય બળ
હવે આ વિદ્યુતીય બળ જે છે એક દ્રવ્યનો ગુણધર્મ શા માટે છે એ પણ મેં તમને સમજાવ્યું કે કોઈ પદાર્થ જે છે એમાં નાનામાં નાનો કણ કયો હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એનાથી શું બનશે? પરમાણુ. પરમાણુથી શું બનશે? અણુ. અને અણુઓ ભેગા થઈને શું બનાવશે? એક પદાર્થ અથવા દ્રવ્ય. તો બેઝિકલી કેના બનેલા છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના. તો એ જે દળ ધરાવે છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એ જે દળ ધરાવે છે એ દળના કારણે આ ત્રણ જે પરમાણુઓ જે છે એ દળના કારણે આ દ્રવ્યનું કંઈક દળ હશે. તો જે ક્યુબ મેં તમને બતાવ્યું એ ક્યુબ જે છે એ કેનો બનેલ છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જેટલા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વધારે એટલું એનું દ્રવ્ય કેવું હશે? દળ કેવું હશે? વધારે. હવે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન પણ શું ધરાવે છે? વિદ્યુતભાર. તો વિદ્યુતભાર પણ એમાં કઈ હશે? તો વિદ્યુતભાર પણ હશે. તો વિદ્યુતભારના કારણે શું ઉદ્ભવશે? વિદ્યુતીય બળ. ક્લિયર છે? એટલે સુધી બધાને સમજાયેલું હોવું જોઈએ. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર સુધી આપણે જે જોયું કે કોઈ પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર વિદ્યુત ભારોનું આપલે થાય છે. હમણાં આપણે પ્રયોગ જોયો કે એક પ્લાસ્ટિકનું જે પીવીસી ની પાઇપ હતી એની ઉપર આપણે રેશમનો કપડું ઘસીશું તો શું થશે? એમાં ઇલેક્ટ્રોનની આપલે થશે. અત્યાર સુધી આપણે જોયું અહીંયા કે અહીંયાથી ઇલેક્ટ્રોન એક પ્લાસ્ટિકના રોડ ઉપર જાય છે. પ્લાસ્ટિકના રોડમાં ઇલેક્ટ્રોન, અહીંયાથી ઇલેક્ટ્રોનની આપલે અહીંયા થાય છે. એટલે કે વિદ્યુત સળિયો કેવો બને છે? રોડ. ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન વધે છે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે કે આ વિદ્યુતભાર કેવો થશે? ઋણ વિદ્યુત ભારિત. આ સળિયા કેવા પ્રકારનો સળિયો થશે? ઋણ વિદ્યુત ભારિત. ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે જે રેશમના દોરા હતા, જે ધાગા હતા, એ કેવા હતા? ધન વિદ્યુત ભારિત હતા. કેવા વિદ્યુત ભારિત હતા? ધન વિદ્યુત ભારિત. એના લીધે બંને વચ્ચે શું થતું હતું? આકર્ષણ. શું થતું હતું? આકર્ષણ. હવે આપણે અહીંયા જોયું કે જે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો અહીંયા એક અને અહીંયા જે જગ્યા હતી એ જગ્યા પૂરાય છે. અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે સમજી લો કે પ્લસ માઇનસ આ રીતે હશે. કોઈ પણ પદાર્થ હશે એમાં ઇલેક્ટ્રોન પ્લસ માઇનસ આ રીતે હશે. આમાંથી ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવે છે. આ જે ઋણ જે છે નિશાની એ અહીંયા આવે છે, જેને આપણે ઇલેક્ટ્રોન કહીશું. આ જે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો અહીંયા વધે છે શું? તો ધન વિદ્યુત ભારિત પદાર્થ વધે છે. એટલે કે ધન વિદ્યુત ભારિત પ્રોટોન તો ના કહી શકાય, પણ ધન વિદ્યુત ભારિત વિદ્યુત ભાર વધે છે. અને ઇલેક્ટ્રોન ક્યાં પસાર થાય છે? તો પ્લાસ્ટિકના સળિયા ઉપર. તો અહીંયા એક મેં સેન્ટેન્સ લખેલું છે કે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકાય છે તેવો નાનામાં નાનો જથ્થો, એને કહીશું મૂળભૂત વિદ્યુત ભાર. શું કહેશું એને? મૂળભૂત વિદ્યુત ભાર, જેને આપણે E વડે દર્શાવશું. કેની વડે દર્શાવશું? E વડે. અને E ની વેલ્યુ કેટલી હશે? 1.6 × 10⁻19 કુલમ. પ્લસ માઇનસ ની વાત નથી, પણ જે વિદ્યુત ભાર ઓછામાં ઓછો વિદ્યુત ભાર જે છે એ આપલે થાય છે, આ વિદ્યુત ભારને આપણે શું કહીશું? મૂળભૂત વિદ્યુત ભાર, જેને આપણે E વડે દર્શાવશું. જો આ વિદ્યુત ભાર જે છે એ મેળવવામાં આવે, આ વિદ્યુત ભારને જો મેળવવામાં આવે તો પદાર્થ કેવો વિદ્યુત ભારિત થશે? ઇલેક્ટ્રોનને મેળવે તો પદાર્થ કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે કેવો વિદ્યુત ભારિત બનશે? ધન વિદ્યુત ભારિત. શા માટે આવું છે? જુઓ, ખાસ ધ્યાન અહીંયા સમજી લો કે કોઈ પદાર્થ છે જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ રીતે વહેંચાયેલા છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ રીતે હશે. કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી છે? અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને કેવા છે? સરખા છે. કેવા છે? સરખા છે. હવે આની ઉપર કઈક રેશમનું જે કાપડ છે, રેશમ, સમજી લો કે આ રેશમ છે. આ રેશમને જે છે એ કોઈ પ્લાસ્ટિક રોડ, પ્લાસ્ટિકનો જે રોડ હશે એટલે કે સળિયો હશે, આને આપણે સમજી લો કે રેશમ છે, અથવા ઊન કહી દઈએ. ઊન. આ ઊન જે છે એમાં પ્લસ માઇનસ વિદ્યુત ભાર હશે. જો વિદ્યુત ભાર 0 હોઈ શકે, જ્યારે આપણે કોઈ પદાર્થને ટચ કરીએ છીએ આપણને કોઈ કરંટ જેવું મહેસૂસ નથી થતું, એનો મતલબ કે એમાં વિદ્યુત ભાર કેવો છે? 0 છે. એટલે કે તટસ્થ છે. કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો સરખી હોય તો વિદ્યુત ભાર કેવો હશે? અહીંયા શરૂઆતમાં વિદ્યુત ભાર કેવો છે? વિદ્યુત ભાર કેવો છે? 0.
પ્લસ માઇનસ સરખી વેલ્યુ હશે, એક સમાન હશે, પ્રોટોનની સંખ્યા પણ સમાન, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન. જો બંને સમાન હશે તો ટોટલ વિદ્યુતભાર કેવો થશે? શૂન્ય. બરોબર, કારણ કે આ પ્લસ સી, આ માઇનસ સી, પ્લસ માઇનસ સી 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, તો વધશે શું? 0. હવે આ ઊનને કોઈ પ્લાસ્ટિકના સળિયા ઉપર ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે? અહીંયા ધ્યાન રાખજો બધા. અહીંયા પણ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 0 છે. અહીંયા કોઈ વિદ્યુતભાર, અહીંયા પણ શરૂઆતમાં વિદ્યુતભાર કેવો છે? જેને આપણે Q, વિદ્યુતભારને Q વડે દર્શાવાય તો આપણે કહીએ Q0. એ કેટલો છે? 0. અહીંયા આપણે લખીએ, આપણે સ્મોલ લખીએ, સ્મોલ Q0 કેટલો છે? 0. હવે આને જ્યારે ઘસવામાં આવે છે આની સાથે, ત્યારે શું થાય છે? ત્યારે જે આ ઇલેક્ટ્રોન જે છે, આ જે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ટ્રાન્સફર થાય છે. આ જે ઇલેક્ટ્રોન જે છે અહીંયા ટ્રાન્સફર થાય છે. તો અમુક ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થયા. અમુક ઇલેક્ટ્રોન, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? જો 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. 4 ઇલેક્ટ્રોન જે છે અહીંયા ટ્રાન્સફર થયા છે. તો અહીંયા હવે વિદ્યુતભાર કેટલો હોય? તો આ પ્લસ માઇનસ ને લીધે 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, આ પ્લસ માઇનસ 0. તો એટલે સુધીમાં જો તમે જોઈ શકાય છે કે આ બધા વિદ્યુતભારને લીધે વિદ્યુતભાર કેટલો છે? એક સમાન છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0. હવે વધ્યા કેટલા? આ ઇલેક્ટ્રોન તો વહી ગયા. તો કેટલા અહીંયા વધ્યા છે? પ્રોટોન કેટલા છે? 1, 2, 3, 4. તો કેટલા અહીંયા વિદ્યુતભાર કેટલો થશે? Q ડેશ 0 અથવા Q ડેશ લખીએ. આ અંતિમ વિદ્યુતભાર છે. ઘસ્યા પછી કેટલો થઈ જાય છે? 4. કેટલા? આ વિદ્યુતભારને આપણે કેવો કહીશું? પ્લસ E, એટલે કે 4E જેટલો વિદ્યુતભાર છે અહીંયા. હવે અહીંયા ધ્યાન, પેલા કેટલો હતો? 0. હવે આ ઇલેક્ટ્રોન આવી ગયા અહીંયા, તો કેટલો વિદ્યુતભાર થશે? Q0 ડેશ અથવા Q ડેશ કેટલો થશે? 1, 2, 3, 4. 4 પણ શું? ઇલેક્ટ્રોન, તો માઇનસ અહીંયા આવશે. તો વિદ્યુતભાર નેટ કેટલો થઈ જશે? -4E. કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભારને આપણે કેની વડે દર્શાવીએ? -1.6. આ શું દર્શાવે છે? મૂળભૂત વિદ્યુતભાર E, મૂળભૂત વિદ્યુતભાર E, પણ નિશાની જે માઇનસ આવશે એ અહીંયા આવશે. તો અહીંયા કેટલું થયું? -4 ઇલેક્ટ્રોન. અહીંયા કેવા થયા? +4 ઇલેક્ટ્રોન. હવે લાસ્ટમાં બંનેને મિક્સ કરીએ તો શું આવે? પ્લસ માઇનસ માઇનસ, એટલે કે નેટ પેલા જે વિદ્યુતભાર 0 હતો, અંતિમમાં પણ નેટ વિદ્યુતભાર કેવો થઈ જશે? 0 થઈ જશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનને સમજી લઈ શકીએ. આપણે કઈ રીતે થાય છે? તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવશે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, આ જેમ કે આ પદાર્થ જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે કેવો વિદ્યુતભારિત થશે? ધન વિદ્યુતભારિત બને. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ પદાર્થ કેવો થશે? ઋણ વિદ્યુતભારિત બને. ઋણ વિદ્યુતભારિત બને. એટલે સુધી ક્લિયર છે બધાને? તો અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકાય છે તેમાં નાનામાં નાના જથ્થાને આપણે E વડે દર્શાવ્યું, જેની વેલ્યુ છે 1.6. જો પ્રોટોન પરનો વિદ્યુતભાર હોય તો આપણે કહીશું +1.6, અને જો ઇલેક્ટ્રોન હોય છે તો એને આપણે લખીશું માઇનસ વડે લખશું. બરોબર? આને આપણે આ રીતે પણ લખી શકીએ, -E. આ E શું દર્શાવે? મૂળભૂત વિદ્યુતભારની વેલ્યુ કેટલી છે? 1.6. તો આપણે E દર્શાવશે. અહીંયા પણ આ શું દર્શાવે? E. તો અહીંયા શું આવશે? +E. આવું પણ લખી શકાય. પ્રોટોન પરનો વિદ્યુતભાર +E, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E. એટલા માટે જ આપણે અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભારને આપણે -4E વડે દર્શાવ્યું. અહીંયા પ્રોટોન વધે છે એટલા માટે એને +4E વડે દર્શાવીએ છીએ. ક્લિયર છે એટલું? ઓકે, ચલો હવે આજે આપણે આગળ વાત કરીએ તો આ વિદ્યુતભાર જે છે એના કઈક ગુણધર્મ વિશે વાત કરીએ. જે પણ છે અત્યારે ક્વેશ્ચન આના ઉપરથી ક્વેશ્ચન બનાવીએ, પહેલા એની વાત કરીએ ક્વેશ્ચન શું બની શકે. ચલો 2 મિનિટ હવે અહીંયા ધ્યાન બધાનું. હવે આપણે અહીંયા એવું સમજવાનું છે કે જે ઇલેક્ટ્રોન, હમણાં મેં તમને સમજાવ્યું કે ઇલેક્ટ્રોન જે છે એનું ટ્રાન્સફર થયું એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં. પણ ત્યારે ધન પદાર્થ જે હતું, ધન પદાર્થ પ્લસ
જેને આપણે પ્રોટોન કહીશું, એ ક્યારેય યાદ રાખજો, પ્રોટોન જે છે ધન વિદ્યુતભાર જે છે એ ક્યારે એક પદાર્થથી બીજી પદાર્થ તરફ ટ્રાન્સફર થશે નહીં, એક પદાર્થથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થશે નહીં, ક્યારે નહીં થાય, પસાર થશે નહીં. તો અહીંયા જે આપલે થશે એ હંમેશા કોની આપલે છે? ઇલેક્ટ્રોનની આપલે છે. કોની આપલે છે? ઇલેક્ટ્રોન. કાંઈ ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્યારે પ્રોટોન મેળવે કે પ્રોટોન ગુમાવશે નહીં, એ યાદ રાખવું. શા માટે એવું? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ 9.1 × 10⁻31 kg છે, જ્યારે પ્રોટોનનું દળ જે છે એ 1.67 × 10⁻27 છે. એટલે કે પ્રોટોનનું દળ જે છે, પ્રોટોનનું દળ એ લગભગ 10,000 ગણું ઇલેક્ટ્રોનના દળ જેટલું છે. ઇલેક્ટ્રોનનું દળ જે છે એ 10,000 ગણું થાય. 10,000 ઇલેક્ટ્રોનને ભેગા કરો ત્યારે એક પ્રોટોનનું દળ થાય. એટલે કે બહુ વધારે દળ છે પ્રોટોન, તેથી એને સહેલાઈથી તમે ટ્રાન્સફર કરી શકો નહીં, બરોબર. અને પ્રોટોનને ક્યારેય આપલે થશે નહીં વિદ્યુતભારમાં. કોઈ પણ પદાર્થને ઘસીએ તેમાં ક્યારેય ઇલેક્ટ્રોનની આપલે થશે, ક્યારેય પ્રોટોનની આપલે થશે નહીં. હવે અહીંયા ધ્યાન, એક ક્વેશ્ચન લખેલો છે મેં, ક્વેશ્ચન 1, કે પદાર્થ A જે છે અને એક પદાર્થ B મેં લીધો છે. પદાર્થ A માં, આ પદાર્થ A માં, અહીંયા ખાલી લખું છું પદાર્થ A, પદાર્થ A, અને અહીંયા લખીએ આપણે પદાર્થ B, કણ A અથવા કણ B. હવે પદાર્થ A જે છે એમાં વિદ્યુતભાર કેટલા છે? તો જો અહીંયા શરૂઆતમાં વિદ્યુતભારને આપણે Q0 કહેશું. Q0 કેટલું આપેલું છે? તો જો આ 0 થઈ જાય છે, આ પણ 0 થઈ જાય છે, આ 0 થાય છે, અહીંયા પણ 0, પ્લસ માઇનસ 0. આ વિદ્યુતભાર કેવો થાય? પ્લસ E માઇનસ E. બંને E ની વેલ્યુ તો સરખી છે, તો એક E માંથી બીજો E માઇનસ કરીએ તો શું આવે? 0. આ પણ 0 થશે. વચ્ચે કેટલું? 1, 2, 3 ને 4, 4 પ્રોટોન વચ્ચે. તો અહીંયા વિદ્યુતભાર કેટલો થયો? 4E જેટલો થયો, પ્લસ 4E, કારણ કે પ્રોટોન છે એટલા માટે. હવે પદાર્થ B, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અહીંયા વિદ્યુતભાર કેટલો છે? જેને આપણે સ્મોલ q વડે દર્શાવીએ, Q0, શરૂઆતનો વિદ્યુતભાર છે એટલા માટે 0 લખીએ છીએ. પ્લસ માઇનસ 0, 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 પ્લસ માઇનસ 0. એનો મતલબ શરૂઆતનો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. હવે બીજું શું કીધું છે? અહીંયા 5 ઇલેક્ટ્રોન પદાર્થ B માંથી પદાર્થ A માં જાય છે. કે આ જે ઇલેક્ટ્રોન તમને બતાય છે 1, 2, 3, 4 અને 5, આ 5 ઇલેક્ટ્રોન જે છે, અથવા 5 ની જગ્યાએ આપણે 4 કરી નાખીએ, બરોબર. 4 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ટ્રાન્સફર થાય. તો અહીંયા જુઓ, ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે શું? પ્લસ વિદ્યુતભાર જે છે ત્યાં ગોઠવી નાખો 4 ઇલેક્ટ્રોનને. 1, 2, 3, 4 આવી ગયા. હવે આ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. આ વિદ્યુતભાર કેટલો થયો? 0. આ વિદ્યુતભાર પણ કેટલો થયો? 0. આ પણ કેટલો થશે? 0. પ્લસ માઇનસ 0 થઈ જશે. તો હવે 4 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. તો અહીંયા હવે Q0 કેટલું થાય છે? Q ડેશ કેટલું થાય છે? અંતિમ વિદ્યુતભાર અહીંયા પદાર્થ A ઉપર કેટલો થાય છે? 0. હવે અહીંયા જુઓ, હવે અહીંયા અંતિમ વિદ્યુતભાર કેટલો થશે? પેલા કેટલા? 4 ઇલેક્ટ્રોન વહી ગયા. પ્રોટોન કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. પેલા 0 હતો, હવે 4 ઇલેક્ટ્રોન વહી ગયા. તો વચ્ચે ત્યાં શું વધશે? આ ઇલેક્ટ્રોન અહીંયાથી વહી ગયા, કેન્સલ કરો. 1, 2, આ 3 અને આ 4, 4 ઇલેક્ટ્રોન અહીંયાથી વહી જાય છે. તો અહીંયા જુઓ, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, આ કેન્સલ. કેટલા વધ્યા? આ પણ 3 કેન્સલ થઈ ગયા. 4 ઇલેક્ટ્રોન ગયા છે. તો હવે અહીંયા વધશે કોણ? પ્રોટોન વધશે. આ કેના? પ્રોટોન વધશે. તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેવો હોય? પ્લસ હોય. તો અહીંયા અંતિમ Q ડેશ કેટલો આવશે? 4E. પણ કેવો? પ્લસ 4E. સમજાય છે? હવે આ જ ક્વેશ્ચનમાં એક બીજો ક્વેશ્ચન મેં બનાવેલો છે. શું કીધું છે? કે બંને પદાર્થના દળમાં કેટલો ફેરફાર થાય છે. હવે અહીંયા દળ પદાર્થનું જે હતું, અહીંયા પદાર્થના દળ, શરૂઆતનું દળ હતું, એ દળ કરતા કેટલો ફેરફાર થાય છે. તો જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પસાર થયા, ટ્રાન્સફર થયા. તો જેટલા અહીંયા ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થયા? 4 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે. 4 ઇલેક્ટ્રોન જે છે પદાર્થ B માંથી પદાર્થ A માં ગયા છે. તો ફેરફાર કેટલો થયો? તો શરૂઆતનું અહીંયા દળ જે પણ હશે એમાંથી દળમાં વધારો કેટલો થાય છે? અહીંયા દળમાં ઘટાડો કેટલો થાય છે?
અહીંયાથી જેટલો દળમાં ઘટાડો થાય છે 4 ઇલેક્ટ્રોન ગયા એટલે કે 4 ઇલેક્ટ્રોનનું જે દળ હશે એ ઓછું થશે તો સામે 4 ઇલેક્ટ્રોનનું દળ વધશે બરોબર. તો દળમાં કેટલો ફેરફાર થયો તો સમજી શકો અહીંયા કે ડેલ્ટા એમ જે છે ફેરફાર દળમાં થતો ફેરફાર તો ઇલેક્ટ્રોન કેટલા પસાર થયા અહીંયાથી અહીંયા 4 ઇલેક્ટ્રોન તો 4 ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે me તો 4 me જેટલો ફેરફાર થયો તો આપણે લખી શકીએ 4 ગુણ્યા me. હવે 4 me ઇલેક્ટ્રોન પરનું દળ કેટલું છે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 9.1 ગુણ્યા 10 ની 31 ઘાત તો 9.1 ગુણ્યા 10 ની -31 kg કરો ગુણાકાર 9 ચોક 36 36.4 એકા 4 ગુણ્યા 10 ની -31 kg તો ડેલ્ટા એમ કેટલો થશે તો કોઈ તમને એમ કહે કે પદાર્થ એમાં થતો ફેરફાર દળનો થતો ફેરફાર તો પદાર્થ એમાં 36.4 ગુણ્યા 10 ની -31 kg દળનો શું થશે વધારો તો અહીંયા શું આવશે દળમાં વધારો થશે. એમસીક્યુ બની શકે કે પદાર્થ એમાં દળનો વધારો થશે કે પદાર્થ બી માં દળનો વધારો થશે તો પદાર્થ બી માં શું થશે દળનો ઘટાડો. કેટલો ઘટાડો તો ડેલ્ટા એમ જેટલો. અહીંયા કેટલો વધારો તો ડેલ્ટા એમ જેટલો. ક્લિયર છે બંને વસ્તુ હા કે ના ઓકે એટલે સુધી ક્લિયર બધાને કે કોઈ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરવું એટલે કે કોઈ વિદ્યુત ભારનું ટ્રાન્સફર કરવું એટલે કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થવું થાય પ્રોટોનનો કે ટ્રાન્સફર થશે નહીં બરોબર. પદાર્થ એક માંથી પદાર્થ બી તરફ કોઈ પદાર્થ જશે તો ઇલેક્ટ્રોન જશે પ્રોટોન જશે નહીં. એનું કારણ પણ મેં તમને કીધું કે ઇલેક્ટ્રોનનું દળ જે છે પ્રોટોનના દળ કરતા બહુ ઓછું છે એટલે સુધી બધાને ક્લિયર હશે. ક્લિયર છે